નમસ્કાર, કેમ છો? ખાસ ફેસબુક લાઈવ અપડેટ્સ માટે આપ તમામ મિત્રો સમક્ષ લાઈવ આવ્યો છું. એટલે પહેલા તો એક અપીલ કરું છું કે વિડીયોને તમારા ઓછામાં ઓછા 10 મિત્રો સુધી પહોંચાડવામાં આવે અને એમને જણાવવામાં આવે કે આપણે શું કામ કરવા જઈ રહ્યા છે ને કોના માટે આ બધું બનાવી રહ્યા છે. કદાચ તમારો કોઈ વિડીયો એવી જગ્યાએ પહોંચે ને જ્યાં જરૂરિયાતમંદ લોકો સુધી આ વિડીયો પહોંચે ને કદાચ એ લોકો અહીંયા રહેવા આવે અને એમની જિંદગી બદલાઈ જાય. સો ખાસ વિડીયોને ખૂબ શેર કરજો. હાલ છીએ મારા લવાલ ગામ, જે પાછળ તમને ગેટ દેખાઈ રહ્યો છે એ મારું લવાલ ગામ છે. લવાલ ગામ જે ખેડા જિલ્લાના વસો તાલુકાના નાનકડા એવી જગ્યા લવાલ ગામ છે. અને જ્યાં આગળ આપણે તમામ મિત્રો સારી રીતે જાણો છો, જ્યાં આપણી શિક્ષણ એજ કલ્યાણ સંકુલ આવેલી છે અને જ્યાં સંકુલમાં 642 બાળકો અભ્યાસ કરે છે. આ વખતે એડમિશન બીજા નવા 500-600 લેવાના છે, એટલે લગભગ 1100 કરતાં પણ વધારે લોકો રહેવાના છે અહીંયા આગળ. અને ખાસ આપણી જે બિલ્ડિંગની કેપેસિટી લગભગ 500-600-700 લોકોને મેક્સિમમ રાખી શકીશું. એટલે બીજા 500 લોકોને રહેવાની વ્યવસ્થાના ભાગરૂપે ખૂબ મહેનત ચાલી રહી છે. એડમિશન અત્યાર સુધી લગભગ બીજા 400 થી વધારે થઈ ગયા છે. 642 હતા એટલે 1000 ક્રોસ થઈ ગયું છે. હજી પણ એડમિશન પ્રક્રિયા ચાલુ છે. ખૂબ જરૂરિયાતમંદ લોકો આવી રહ્યા છે, એટલે કોઈને પણ આપણે ના નથી બોલી રહ્યા. સો આપણે જે અત્યારે બનાવી રહ્યા છે ધરતીનો છેડો વૃદ્ધાશ્રમ, જેનું નામ છે ધરતીનો છેડો વૃદ્ધાશ્રમ, એ આ જગ્યા છે તમને બતાવી દઈએ. એ આપણા લવાલ ગામના બિલકુલ ગેટની સામે જ આ જગ્યાની અંદર 3 માળનું સરસ મજાનું મોટું બિલ્ડિંગ બની રહ્યું છે. અને જે પહેલો ફ્લોર છે એ વૃદ્ધો માટે છે, જ્યાં આગળ 200 વૃદ્ધોની રહેવાની વ્યવસ્થા છે, સારામાં સારી જમવાની વ્યવસ્થા અને સારામાં સારું અત્યાધુનિક વાતાવરણ, અત્યાધુનિક સુવિધાઓ અને બીજી બધી ઘણી બધી સેવાઓ આ વૃદ્ધોને આપવાના છીએ આપણે. તમે જુઓ, જગ્યા પણ ખૂબ વિશાળ છે, ખૂબ મોટી જગ્યામાં છે. અને આ બેક સાઈડનો એરિયા છે, ત્યાં જ્યાં આગળ આપણે ગાર્ડન બનાવશું. એક સરસ મજાનું મંદિર પણ અહીંયા બનવાનું છે, આશાપુરા માતાના અમારા કુળદેવીનું. અને એ અહીંયા વૃદ્ધોને પૂજા પાઠમાં પણ ચાલશે. સાથે જ આ આગળનો ફ્રન્ટ એરિયા છે, એ પણ વિશાળ જગ્યા છે, ખૂબ મોટી જગ્યા છે, જ્યાં આગળ આ બિલ્ડિંગ બની રહ્યું છે. અને આ છે આખું બિલ્ડિંગ. અને આ છે આપણો લવાલ ગામ. આ છે અમારું લવાલ ગામનું ગેટ એન્ટ્રી. આ અમારા ગામનો પ્રવેશ દ્વાર છે. સામે છે બિલકુલ મોટું તળાવ, એકદમ હરિયાળું વાતાવરણ બની રહેશે. સો આ જગ્યા પર બની રહ્યું છે ધરતીનો છેડો વૃદ્ધાશ્રમ, જ્યાં 200 વૃદ્ધો રહી શકશે. અત્યારે બીજા માળનું કામ પ્રગતિ પર છે. બીજા માળના કોલમો ભરાઈ ગયા છે અને આવતા 3 દિવસની અંદર આનું ધાબુ જે છે એ ભરવાની પ્રક્રિયા હાથ ધરવાની છે. લગભગ ગણતરી મુજબ 23 તારીખ કે 24 તારીખે ધાબુ બીજા માળનું ભરાવાનું છે. અત્યારે બીજા માળનું સેન્ટિંગ ઠોકવાનું કામ ચાલુ છે. નીચે જે કામ થયું છે વિડીયો શેર કરવાનું કહી દઈએ. તમને હાઈટ ઉપર તમને લઈ જાઉં, જ્યાંથી તમને જગ્યા દેખાશે આખી કયા પ્રકારની જગ્યા છે. આ છે આપણું લવાલ ગામ. આ સામેની જગ્યા છે એ તળાવ છે. તળાવ તમે જોઈ શકો છો, ખૂબ વિશાળ મોટું તળાવ છે. અને સામે જ આપણો અહીંયા બગીચો બનશે, જ્યાં વૃદ્ધો હરી ફરી શકશે. આ એકદમ બેક સાઈડની જગ્યા છે, જ્યાં આ પાછળ બધા ખેતર છે અને આ પાછળ જે સોસાયટીઓ રેસિડેન્શિયલ એરિયા છે. સો આ વિશાળ જગ્યાની અંદર સરસ મજાનું ધરતીનો છેડો વૃદ્ધાશ્રમ બની રહ્યું છે, જ્યાં 200 વૃદ્ધોને રહેવાનું છે. પણ એની સાથે આનંદના સમાચાર કહી દઉં તમને, વિડીયોને શેર કરજો. આનંદના સમાચાર એ છે કે આપણી પાસે જે અત્યારે 600-700 લોકો રહી શકે એવી વ્યવસ્થા છે. જે અહીંયાથી આપણું લગભગ 500 મીટર દૂર જે આપણું બિલ્ડિંગ છે તમને બતાવી દઈએ. એ પણ સંકુલ અહીંયાથી દેખાઈ રહ્યું છે. એ આ સંકુલ છે. આ છે આ જે ટાંકી દેખાઈ રહી છે આગળની, એની બિલકુલ ઓપોઝિટમાં જે દેખાઈ રહ્યો છે એ આપણું સંકુલ છે. આ જે જગ્યા છે શિક્ષણ એજ કલ્યાણ સંકુલ છે, જ્યાં આગળ અત્યારે 642 કરતાં વધારે વિદ્યાર્થીઓ છે અને નવા પણ બીજા 500 કરતાં પણ વધારે એડમિશન થયા છે. હજી પણ 200-300 આવવાના છે. એટલે એમની તાત્કાલિક રહેવાના ભાગરૂપે આપણે વૃદ્ધાશ્રમની અંદર જે ઉપરના 2 માળ છે, બીજો અને ત્રીજો માળ, ત્યાં આગળ વ્યવસ્થા કરવાના છીએ. અને એ સ્પેશિયલી આપણા પ્રાઇમરી ના જે વિદ્યાર્થીઓ, આપણે અહીંયા બાજુમાં જ સ્કૂલ છે જ્યાં આગળ અભ્યાસ ચાલે છે, તો અહીંયા આગળ પ્રાઇમરીની આખી સંખ્યા અહીંયા આપણે શિફ્ટ કરી દઈશું. બીકોઝ ઓફ ત્યાં આપણી પાસે અત્યારે જગ્યા ખૂબ અભાવ થઈ ગયો છે, સંખ્યા ખૂબ વધી ગઈ છે, એટલે પહોંચી નહીં વળાય. જેના ભાગરૂપે બીજો અને ત્રીજો માળ એ વૃદ્ધાશ્રમ નીચે રહેશે, ઘરડાઘર નીચે રહેશે અને ઉપરના બીજા અને ત્રીજા માળે લગભગ 400 વિદ્યાર્થીઓ પ્રાઇમરી ધોરણના રહી શકે એવી વ્યવસ્થાના ભાગરૂપે ઉપર મોટા મોટા હોલ, મોટા મોટા રૂમ બનવાના છે. તો એનું કામ અત્યારે પ્રગતિ પર છે. તમામ મિત્રો સારી રીતે જાણો છો કે 7 તારીખે 7/6 આપણે વૃદ્ધાશ્રમનું લોકાર્પણ કરવા જઈ રહ્યા છીએ.
વૃદ્ધાશ્રમ શરૂ થઈ જશે, એડમિશન પણ શરૂ થઈ ગયા છે. જે ખૂબ જરૂરિયાતમંદ વૃદ્ધો છે એમને આપણે લેવાની કામગીરી પણ આપણે શરૂ કરી દીધી છે. તો તમારી આસપાસ એવા કોઈ જરૂરિયાતમંદ વાળા વૃદ્ધો હોય તો એમને અત્યારથી તમે સંકુલે મૂકી શકો છો, જ્યાંથી આપણે એમને રહેવાની, જમવાની અને બીજી બધી વ્યવસ્થાઓ, મેડિકલથી લઈને દરેક વસ્તુ આપણે ફ્રીમાં નિઃશુલ્ક પ્રોવાઈડ કરીશું. સો નીચેની જગ્યા તમને બતાવી દઈએ જ્યાં વૃદ્ધાશ્રમ બની રહ્યું છે. આ ઉપરનો બીજો માળ અને હજી ત્રીજો માળનું ધાબુ હજુ ઠોકવાનું બાકી છે. એટલે 2 માળ એ પ્રાઇમરી સ્કૂલના બાળકો, આપણા સંકુલના બાળકો અહીંયા શિફ્ટ થઈ જશે. એટલે ત્યાં સંખ્યા થોડી ઘટશે, 300-400 એવી નવી જે મોટા છોકરાઓની સંખ્યા ત્યાં આપણે ઉમેરીશું. એટલે કરીને આ વર્ષે 1500 જેટલા બાળકો કદાચ આપણા સંકુલની અંદર રહેવાના છે. તમને નીચેની જે જગ્યા છે બતાવી દઈએ. એટલે ખૂબ જાતના દરેક લોકો સુધી મોકલવામાં આવે. પ્રથમ માળનું કામ પૂર્ણ થઈ ગયું છે અને આ બધું જ ફક્ત ને ફક્ત સોશિયલ મીડિયાના માધ્યમથી બની રહ્યું છે. નીચે ચણતર કામ પણ શરૂ થઈ ગયું છે. એટલે આજે ખાસ એક ઈંટની મદદ લેવાની છે. આ જેટલા બી લોકો સુધી આપણો વિડીયો પહોંચતો હોય એ દરેકને અપીલ કરીએ છીએ કે વધારે કશું નહીં તો તમે 1 ઈંટનું યોગદાન આપતા રહેજો. 1 ઈંટનું યોગદાન માત્ર 5 રૂપિયા છે અને કદાચ લાખો લોકો 1 ઈંટનો સહયોગ કરે તો સરળતાથી આપણી પોતાની જ ઈંટો છે મેન્યુફેક્ચર, SSS એટલે કે સર્વ સમાજ સેના, આપણું પોતાનું મેન્યુફેક્ચર છે. સર્વ સમાજ સેનાના નામથી આપણે ઈંટો બનાવી રહ્યા છીએ અને ટોટલી આપણું જે સંકુલ બની રહ્યું છે, સંકુલ 2, એના માટે બી આ ઈંટો વપરાવાની છે. જે વૃદ્ધાશ્રમ બની રહ્યું છે ને એ જરૂરિયાતમંદ લોકોના ઘર પણ બની રહ્યા છે, એ તમામ વસ્તુ આપણા ઈંટોથી જ બની રહ્યું છે. એટલે આ વિડીયો અચૂકથી શેર કરજો. સાથે જ આશા રાખીએ છીએ કે દરેક વ્યક્તિ, જે પણ મિત્રો આ વિડીયો જોવે છે, એ ઓછામાં ઓછું 1 ઈંટ માટે 5 રૂપિયાનો સહયોગ કરે. તમારા કદાચ એ 5 રૂપિયા એ હજારો લોકોના જે બાળકો છે, જે ભવિષ્ય છે એમનું, એ સુધારવા માટે કામમાં આવવાનું છે. સો ખૂબ ફાસ્ટલી આપણું આ 1 માળનું કામ લગભગ પૂર્ણ થઈ ગયું છે. બીજા માળનું કામ પણ આવતા 6-7 દિવસમાં પૂર્ણ થઈ જશે અને ત્રીજો માળ પણ આપણે 7 તારીખ પહેલા ભરી દઈશું. ઉપરના 2 માળનું ચણતર પ્લાસ્ટર કદાચ બાકી રહેશે, પણ નીચે જે વૃદ્ધાશ્રમ છે એ તમને 7 તારીખે અહીંયા તૈયાર મળશે. ચણતર, પ્લાસ્ટર, ટાઇલ્સ ફિટિંગ, બેડ અને દરેક સુવિધાઓથી સજ્જ અહીંયા આગળ તમને જોવા મળવાનું છે. એટલે 7 તારીખ સુધીની અંદર આપણે વૃદ્ધાશ્રમ નીચેનો જે પહેલો માળ છે એ કમ્પ્લીટ કરી દઈશું અને ત્યાં સુધી ઉપર બીજો અને ત્રીજા માળનું ધાબુ એ પણ ભરી દઈશું અને એનું ચણતર પ્લાસ્ટર આપણે લોકાર્પણ પછી કરીશું. જે બાળકો રહેવાના છે, કારણ કે સ્કૂલો ખુલવાની છે આવતા મહિનાની 13 તારીખે, 13 જૂનથી. એટલે એમને પણ તકલીફ ના પડે એ મુજબ આપણે ફાસ્ટલી ઉપર ચણતર પ્લાસ્ટર પૂરું કરવું પડશે. આ જગ્યા છે ખૂબ વિશાળ જગ્યા છે, ખૂબ મોટી જગ્યા છે, એટલે ચિંતા નથી. એટલે ખાસ આ વિડીયો આજે લાઈવ કરવાનું એકમાત્ર કારણ એ છે કે બની શકે તો 2 લાખ લોકો સુધી આ વિડીયો પહોંચાડજો. અને હું એવું નથી કહેતો તમારે 100 રૂપિયા આપવાના છે, તમારે 1000 આપવાના છે, તમે 5, તમે વોટેવર તમે જે બી આપી શકો, કોઈ ચિંતા નથી. પણ આજે એ મારો દરેક ચાહક, મારો દરેક સપોર્ટર, મને પ્રેમ આપવાવાળો, મારા કામને પસંદ કરવાવાળો એ દરેક વ્યક્તિ ફક્ત 1 ઈંટ, ઓછામાં ઓછી 5 રૂપિયાનો સહયોગ કરે. તમે 2 ઈંટ માટે 10 રૂપિયા આપો, 3 ઈંટ માટે 15 રૂપિયા આપો, 5 ઈંટ માટે 25 રૂપિયા આપો, 21 ઈંટ માટે 105 રૂપિયા આપો, પણ વધારે ના હોય તો 5 રૂપિયા તો સહયોગ અચૂક કરજો. ઈચ્છું છું 7,84,000 મારા ફોલોવર મિત્રો છે. મારા ફેસબુક પેજની અંદર 7,84,000 ફોલોવર મિત્રો છે. ઇન્સ્ટાની અંદર 1,88,000 ફોલોવર મિત્રો છે. યુટ્યુબમાં પણ આપણા 1,25,000 સબસ્ક્રાઈબર મિત્રો છે. બધા લોકો સુધી આ વિડીયો પહોંચે, લગભગ પહોંચતો નથી, 10% લોકો સુધી જ આપણો વિડીયો પહોંચતો હોય છે. એટલે એમાંથી પણ જો 78,000 કે 80,000 લોકો સુધી પણ જો પહોંચે ને 5 રૂપિયા પણ સહયોગ કરે તો 4-4.5 લાખ રૂપિયા, કદાચ એનાથી વિશેષ કશું થાય નહીં, પણ મજૂરીની અંદર આપણને કામ ચોક્કસ આવશે. ખૂબ મોટો ખર્ચો છે, કઈ રીતે મેનેજ કરું છું ફક્ત હું જાણું છું. પણ ખૂબ અઘરી પરિસ્થિતિમાં પણ આપણે કામ એક પણ દિવસ બંધ રાખ્યું નથી. કોઈ મોટો ડોનર હજી સુધી નથી મળ્યો. 50,000 વાળા પણ ડોનર આપણને નથી મળી રહ્યા અત્યારે, એટલે બહુ અઘરું છે. પણ આશા રાખીએ છીએ કે આપણા જે સપોર્ટર મિત્રો છે, જે ચાહક મિત્રો છે, એ ઓછામાં ઓછા આજે મને 5 રૂપિયાનું યોગદાન અચૂક આપે. તમારું આ 5 રૂપિયા આપેલા સૌથી જરૂરિયાતમંદ બાળકો બીજા અને ત્રીજા માળે રહેવાના છે. અને નીચેનો જે માળ છે ત્યાં આગળ 200 જેટલા વૃદ્ધો રહી શકે એવી અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ બધું જ એમને મળે એવું વાતાવરણ આપણે ઊભું કર્યું છે. એટલે બસ વિશેષ વાત નથી કરતો, વિડીયોને અહીંયા સમાપ્ત કરું છું. પણ તમે જો વિડીયો જોયો છે આજે તો ઓછામાં ઓછી 1 ઈંટ માટે આજે યોગદાન અચૂક આપવાનું છે. ખર્ચ ઘણો મોટો છે, અંદાજો તમે લગાવી શકો છો, પણ વિશેષ નથી માંગી રહ્યો. ફક્ત 5 રૂપિયા એટલા માટે કે તમને પણ લાગણી થાય કે મારું પણ
5 રૂપિયા 10 રૂપિયા કદાચ નાની રકમ હોય, પણ એ મારા માટે તમારો આપેલો પ્રેમ, તમારા આપેલો એક ભગવાનનો પ્રસાદ સમાન છે. અને તમારા 5 રૂપિયાથી આ બધું બિલ્ડિંગ બની રહી છે. હું ફક્ત મેનેજમેન્ટ કરી રહ્યો છું. તમારો સાથ અને સહકારથી જ આ બધું શક્ય બન્યું છે. એટલે ઓછામાં ઓછા 5 રૂપિયા, વધુમાં વધુ એઝ યુ લાઈક, તમારી પાસે જે આર્થિક સક્ષમતા, આર્થિક સદ્ધરતા હોય એ મુજબ અચૂકથી સહયોગ કરજો. ફોન નંબર છે 8768880888 876888088 પર ફોન પે, ગૂગલ પે અને પેટીએમના માધ્યમથી અચૂક યોગદાન આપી શકો છો. કોઈને બેંક ડિટેલ જોઈતી હોય જે ગુજરાત બહાર છે, ભારત બહાર છે, તો એ લોકો મને વોટ્સએપની અંદર મને મેસેજ મોકલશે તો એમને બેંક ડિટેલ્સ પણ આપણા શિક્ષણ કલ્યાણ સંકુલની મોકલી આપીશ. તો ખૂબ ખૂબ આભાર. વિડીયોને ખૂબ શેર કરજો અને આજે વિડીયો જોયા બાદ 5 રૂપિયાનું યોગદાન અચૂક આપજો. ધન્યવાદ.